ભારતથી અમેરિકાના પેટમાં કેમ તેલ રેડાયું? ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા 1.5 થી 2 દાયકામાં સંબંધો ખૂબ સુધર્યા હતા. અમેરિકા અને ભારતમાં બદલાતી સરકારો પછી પણ સંબંધો ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા હતા. માત્ર વ્યાપારિક નહીં, ઇવન સુરક્ષા, રાજદ્વારી સંબંધો અતિ મજબૂત થતા હતા. એકબીજાને ટેકનોલોજીની આપ-લે કરતા હતા. તો જાન્યુઆરી 2025 પછી એવું તો શું થયું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, ઉપપ્રમુખ, ત્યાંના જુદા જુદા સેનેટર્સ, સલાહકારો ભારત વિરુદ્ધ હવે ઝેર ઓકવા માંડ્યા છે. કેમ અમેરિકાને ભારત હવે એક પ્રતિસ્પર્ધી દેશ દેખાવા માંડ્યો છે? શું થઈ રહ્યું છે કે અમેરિકાને થયું કે એની લંકા લૂંટાઈ ગઈ છે? સવાલ એ થાય છે કે ભારતની રાજદ્વારી નીતિથી અમેરિકાના પેટમાં કેમ તેલ રેડાયું છે? આ વિશે બેનિફિટ ન્યૂઝના મત સમજો અને જાણો. હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. એવું કહી શકાય કે ભારતમાં જ્યારે પ્રથમ એનડીએ સરકાર 5 વર્ષ જે ચાલી અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં, ત્યારથી લઈને 2024 સુધીમાં ભારત અને અમેરિકાના સંબંધો દિવસે દિવસે, દર મહિને કહો તો દર મહિને અને વર્ષે વર્ષે વધારે ને વધારે મજબૂત બનતા ગયા. 2003માં જ્યારે બિલ ક્લિન્ટનની સરકાર હતી, ભારતને ચીનથી કેટલો ખતરો છે એ વિશે અમેરિકાના પેન્ટાગોને ભારતને માર્ગદર્શન આપ્યું અને ભારતના આંદામાન નિકોબારમાં ભારતના સુરક્ષા થાણા સ્થાપવા માટે એમણે સલાહ આપી અને ભારત સરકારે એ પ્રમાણે પગલાં ભર્યા. ટેકનોલોજીમાં પણ ભારત અને અમેરિકા વચ્ચે અનેક સંબંધો સુધર્યા અને ટેકનોલોજીની આપ-લે થઈ. વેપાર સંબંધો સુધર્યા. દિવસે ને દિવસે વધુ વેપાર વધે તે માટે કોશિશો ચાલુ થઈ અને એવું લાગતું હતું કે આવનારા વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ જ મજબૂત થઈને ઉભરશે. એમાં એવું કોઈ ન હતું કે ભારતને સ્વાર્થ હતો, સ્વાર્થ અમેરિકાને હતો. કારણ કે અમેરિકાને ધીરે ધીરે ચીનથી ખતરો દેખાઈ રહ્યો હતો. કારણ કે ચીન આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યું હતું, સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિએથી તે એની ઝાડ વિશ્વભરમાં પાથરી રહ્યું હતું. તેના સુરક્ષા થાણા અમેરિકાની જેમ જ બીજા અન્ય દેશોમાં સ્થાપવાના શરૂ કર્યા. એ સુરક્ષા થાણા આફ્રિકાના પશ્ચિમી તટ સુધી આવી ગયા અને ત્યારે અમેરિકાને ખતરાની ઘંટી દેખાઈ. આટલું જ નહીં, ચીને વ્યાપારિક સંબંધો પણ સુધાર્યા, રાજદ્વારી સંબંધો પણ અનેક દેશો સુધાર્યા. એમાં મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ, મુસ્લિમ કન્ટ્રીઝમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, મોલદીવ્સ, અખાતી દેશોમાં એણે અને આફ્રિકન દેશોમાં જે ગરીબ દેશો હોય, જેને માળખાગત સુવિધા ઊભી કરવામાં તકલીફ થતી હોય, એને બિલિયન્સ ઓફ ડોલર્સની સહાય કરી માળખાગત સુવિધાઓ અને બંદરો વિકસાવ્યા અને બંદરો સહભાગી એટલે કે જોઈન્ટ વેન્ચરમાં પણ વિકસાવ્યા અને એનાથી અમેરિકાની ખતરાની ઘંટી દેખાવા માંડી. એટલે એને થયું કે ભાઈ એશિયા પેસિફિક ખંડમાં એના પાસે એક મજબૂત સાથીની જરૂર છે. એક સમયે પાકિસ્તાન એની સાથે હતું, પણ પાકિસ્તાન સાથેના એના સંબંધો ધીરે 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 તૂટી રહ્યા હતા. એટલે ચીનનો સામનો કરવા માટે અમેરિકાને ભારતની જરૂર હતી અને એટલા માટે રાજદ્વારી વ્યાપારિક સંબંધો મજબૂત કરવામાં આવી રહ્યા હતા. કારણ કે જો ભારત ચીન જોડે, અમેરિકા જોડે હોય તો કાલ ઉઠીને ચીન અમેરિકા સામે કાંઈ કરે તો ભારતની ધરતીનો ઉપયોગ કરી શકે અમેરિકાની સુરક્ષા માટે. આ એક સિમ્પલ સાદી ગણતરી હતી. પરંતુ ટ્રમ્પભાઈ બીજી વખત સરકાર બનાવીને શું આવ્યા, એમને એમ થયું કે હું દુનિયામાં છવાઈ જાઉં, દુનિયા આખીને અમેરિકાના કબજામાં કરી લઉં અને દુનિયાને હું મારી આંગળીઓ પર નચાવું. પરંતુ એમનો દાવ ક્યાંક સફળ થતો દેખાતો નથી. જે ભારત સરકાર કે ભારતના વડાપ્રધાને 2020માં જઈને ટ્રમ્પ માટે પરોક્ષ રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો ત્યાં સુધી નારો લગાવ્યો હતો, અબકી બાર ટ્રમ્પ સરકાર. પણ 2020માં એ ચૂંટાયા નહીં. 2024માં એ ફરી ચૂંટણી લડ્યા અને રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી એમના વ્યવહાર ભારત પ્રત્યે બદલાયા છે. એના 2 મુખ્ય કારણો છે. સૌથી પહેલું કારણ એ છે કે એમને છે ને શાંતિના નેતા તરીકે પ્રસ્થાપિત થવું છે. એટલે વિશ્વભરના યુદ્ધ બંધ કરાવવા નીકળ્યા છે, પણ રશિયા યુક્રેનનું યુદ્ધ બંધ કરાવી શકતા નથી.
અને એના કારણે એને નોબેલ પારિતોષિક નહીં મળે એવો ડર લાગ્યો છે. એક આ. બીજી સૌથી મોટી ઘટના જે ગઈકાલે અને પરમ દિવસે ચીનમાંથી અત્યારે પણ જે મંત્રણાઓ ચાલી રહી છે, ચીન, નોર્થ કોરિયા, રશિયાની એક ધરી બની રહી છે અને એમાં ભારત પણ એની સાથે જોડાઈ રહ્યું છે. એટલે એક ઈસ્ટર્ન બ્લોક આખો એક થઈ રહ્યો છે. રશિયા, નોર્થ કોરિયા, ચીન અને ભારત. જો આ ધરી બને તો અત્યાર સુધી વિશ્વમાં જે પશ્ચિમી દેશોની જે તાકાત અને ધરી હતી એ નબળી પડે અને એ ડર અમેરિકાને સૌથી વધારે અત્યારે સતાવી રહ્યો છે. અને એથી એ ભારત રશિયા ચીન સાથે ન રહે એ માટે પુષ્કળ પ્રયત્ન કરે છે અને એટલા માટે એ ભારતને હવે ન બોલવાના શબ્દો, ન ઝેર રોકવાના શબ્દો એ ઓકી રહ્યા છે. એ ઈચ્છે છે કે ભારત આ ધરીનો ભાગ ન બને અને અમેરિકા સાથે જોડાયેલું રહે. પણ ભારતે ખૂબ જ સાવચેતીપૂર્વક એની રાજદ્વારી નીતિ અત્યારે અપનાવી છે. એ ઈચ્છે છે કે અમેરિકા સામે ભારત પણ એટલું જ મજબૂત બને. અમેરિકાને ભારતની જરૂર છે એવું અમેરિકા ઉપર પ્રસ્થાપિત થાય. અમેરિકા એવું ના સમજી લે કે ભારત એના ઉપર નિર્ભર છે. આ રાજદ્વારી નીતિ જે છે એ અમેરિકાને ભારે પડી રહી છે, એને ખટકી રહી છે અને એટલે જ એના પેટમાં તેલ રેડાયું છે. એના નેતાઓ, પછી એ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે જેડી વેન્સ હોય કે એના સલાહકારો હોય, બધા જ અત્યારે ભારત વિરુદ્ધ ઝેર રોકી રહ્યા છે. એના કારણે અમેરિકાની અંદર રાજદ્વારીઓ, રાજનેતાઓ વચ્ચે બાકાયદા વિભાજન થઈ ગયું છે. એક જૂથ છે જે ભારતની તરફેણમાં ત્યાં અત્યારે દલીલ કરી રહ્યું છે અને ટ્રમ્પને ગાળો દે છે કે તારી નીતિના કારણે અમેરિકા ભારત વચ્ચે સ્થપાયેલા સંબંધો બગડી રહ્યા છે, સુધારી લે, નકર લાંબા ગાળે અમેરિકાને નુકસાન થશે. પણ ટ્રમ્પભાઈ છે અત્યારે તેને બે જ વસ્તુ દેખાય છે, નોબેલ પારિતોષિક અને બીજું કે મેક અમેરિકા ગ્રેટ કરવાના સ્વપ્ન એમના, એ પણ ભારત વગર એમને કરવું છે. એટલે ભારત વગર એનું ચાલે એમ નથી. ભારત એની સાથે એની શરતે રહેવા તૈયાર નથી. એટલા માટે અત્યારે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના આવા જ મત સમજવા, જાણવા માટે, વાંચવા માટે www.benefitnews24.com અને જોવા, જાણવા, સમજવા માટે બેનિફિટ ન્યૂઝ 24ની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જોતા રહેશો.